હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ઇંગ્લિશ યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાનીના લેંગ્વેજ પ્રેક્ટિસના ક્વેશ્ચન L1 to L12ની સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો કોમ્પ્રિહેન્શન અને વોકેબ્યુલરીના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે લેંગ્વેજ પ્રેક્ટિસના ક્વેશ્ચન L1 to L12ની સમજૂતી મેળવીએ. તો અહીં લેંગ્વેજ પ્રેક્ટિસનો આપણો થર્ડ ક્વેશ્ચન છે. તો અહીં તેમાં ફર્સ્ટ અને સેકન્ડ ક્વેશ્ચન છે એ આપણે જાતે કરી શકીએ છીએ. તો તમે તમારી બુકમાંથી તેને એકવાર રીડ કરી લેજો. એના પછીનો થર્ડ ક્વેશ્ચન છે કે નિસર્ગ appeared for an interview of a sales executive. As soon as he come out of his interview room, other participants ask him about the different sorts of question asked. Match the questions number with the reported version. તો જો આપણે તેને મેચ કરીએ તો તેનો ફર્સ્ટ જે છે તે થશે કે હાઉ ઓલ્ડ આર યુ, સેકન્ડ આર યુ મેરિડ, થર્ડ કેન યુ ટાઈપ, પછી ફોર્થ છે તે થશે ડુ યુ હેવ યોર ઓન ટ્રાન્સપોર્ટ, ફિફ્થ છે થશે કે હાવ યુ હેડ અ જોબ બિફોર, સિક્સ્થ છે કે હાઉ લોંગ હેવ યુ બીન વર્કિંગ ઇન યોર પ્રેઝન્ટ જોબ, સેવન્થ આર યુ વિલિંગ ટુ વર્ક ઓન સેટરડેઝ, એઇથ વોટ ડુ યુ ડુ ઇન યોર સ્પેર ટાઈમ, નાઇન્થ આપણી પાસે થશે વોટ આર યોર ઇન્ટરેસ્ટ, અને ટેન્થ જે છે તે થશે વેર ડીડ યુ હેવ યોર સ્કૂલિંગ. તો આપણે આ રીતે તેને નંબરિંગ કરી શકીએ છીએ. એના પછી હવે આપણો ફિફ્થ ક્વેશ્ચન છે કે ચેન્જ ધીસ ટેલિફોન કન્વર્ઝેશન ફ્રોમ ડાયરેક્ટ સ્પીચ ટુ રિપોર્ટેડ સ્પીચ. તો અહીં આપણને ડાયરેક્ટ સ્પીચ આપી છે એને આપણે જો રિપોર્ટેડ સ્પીચમાં કન્વર્ટ કરીએ તો તે થશે કે રોહન પોલિટલી આસ્ક્ડ ઇફ he could speak to Twisha. Smritiben replied that she wasn't in and asked who was speaking. Rohan introducing himself and asked Smritiben if she knew when Twisha would be back. Smritiben replied that Twisha would not be back before 10. Rohan then asked her if she would give her a message and added if she could ask Twisha to call him. Smritiben asked Rohan what his number was. Rohan gave his number and thanked Smritiben. તો આપણે આ રીતે તેને રિપોર્ટેડ સ્પીચમાં કન્વર્ટ કરી શકીએ છીએ. એના પછીનું જે સિક્સ્થ ક્વેશ્ચન છે એને પણ આપણે રીડ કરવાનું છે, તો તમે કરી લેજો. એના પછીનું સેવન્થ નંબરનો ક્વેશ્ચન છે મેચ ધ સેન્ટેન્સીસ 1 to 10 ટુ રિપોર્ટિંગ વર્બ A to K. તો આપણું જે એક એક્ઝામ્પલ આપ્યો છે કે આઈ ડોન્ટ થિંક ધ ટી ઇઝ વેરી ગુડ, તો તે થશે ડી કમ્પ્લેન. એના પછી ફર્સ્ટ જે છે તે છે આઈ ડોન્ટ થિંક યુ શુડ ટેલ હિમ અબાઉટ ધીસ કન્વર્ઝેશન, તો તે થશે એડવાઇસ. એના પછી આપણી પાસે સેકન્ડ જે છે તે છે આઈ એમ ફેડ અપ વિથ યુ બિંગ લેટ એવરી ડે, તો તે થશે કમ્પ્લેન. એના પછી થર્ડ છે કે ડોન્ટ ફોરગેટ ટુ બ્રિંગ સમ મિલ્ક ઓન યોર વે બેક હોમ, તો તે થશે એ રિમાઇન્ડ. એના પછી ફોર્થ છે આઈ એમ સોરી આઈ કાન્ટ એક્સેપ્ટ યોર ગિફ્ટ, તો તે થશે એફ રિફ્યુઝ. ફિફ્થ કેન આઈ હેલ્પ યુ, તો તે થશે જી ઓફર. એના પછી આપણી પાસે સિક્સ્થ જે છે તો તે છે કે વુડ યુ સ્વિચ ઓન ધ ફેન ફોર મી પ્લીઝ, તો તે થશે ઈ રિક્વેસ્ટ. સેવન્થ આઈ નો આઈ મેડ અ મિસ્ટેક, તો તે થશે જે એડમિટ. એઇટ છે વાય ડોન્ટ વી ગો આઉટ સમવેર ધીસ વીકેન્ડ, તો તે થશે એચ સજેસ્ટ. નાઇન્થ આઈ રિયલી થિંક યુ શુડ જોઈન અ બેંક, તો તે થશે ઈ ઇન્કરેજ. એના પછી આપણી પાસે ટેન્થ છે કે ડોન્ટ ટચ ઇટ ઇઝ હોટ, તો તે થશે કે વાર્મ. તો હવે એના પછીનો આપણો એઇથ ક્વેશ્ચન છે નાવ રિપોર્ટ ધ સેન્ટેન્સીસ ગિવિંગ ઇન L7 એડિટ ધ સ્પીકર એન્ડ ધ લિસનર. તો આપણે જે એક્ઝામ્પલ આપ્યું હતું તે થશે કે શી કમ્પ્લેન ધેટ ધ ટી વોઝન્ટ વેરી ગુડ. તો એ જ રીતે આપણે જો 1 to 10ના સેન્ટેન્સીસ બનાવીએ તો ફર્સ્ટ છે થશે શી એડવાઇઝ મી નોટ ટુ ટેલ હિમ અબાઉટ ધ કન્વર્ઝેશન. સેકન્ડ હી કમ્પ્લેન ધેટ હી વોઝ ફેડ અપ વિથ મી બિંગ લેટ એવરી ડે. એના પછી જે થર્ડ છે તે આપણી પાસે થશે કે શી રિમાઇન્ડ મી ટુ બ્રિંગ સમ મિલ્ક ઓન માય વે બેક હોમ. ફોર્થ છે આઈ પોલિટલી રિફ્યુઝ ટુ એક્સેપ્ટ હિઝ ગિફ્ટ.
5th, he offered to help me. 6th, he requested me to switch on the fan for her. 7th, I admitted that I had made a mistake. 8th છે the suggested that we should go out somewhere that the weekend. 9th, she warned me not to touch it and added that it was hot. તો હવે એના પછીનો આપણો 9th ક્વેશ્ચન છે કે આમ્રપાલી ઇઝ keen on learning car driving. She approaches a driving school nearby. Now Amrapali is reporting the incidents to her father. I went to a car driving school in the morning and met the instructor there. તો આપણે આ રીતે ઇન્ટરેસ્ટિંગ લખી શકીએ છીએ કે I asked him how much they charge for a driving course. Second, he replied that they charge 2,000 rupees for a hatchback and 2,500 for a sedan. Third, I asked him if I would be able to get a driving license afterwards. Fourth, he replied that depend on how I took the best at the RTO office and added that they could assure me that I would become a confident driver in 20 days. એના પછી 5th, I also inquired about the timing available. 6th, he said that I could come in the morning batch if I wished because the evening ones was full. એના પછી 7th જે છે તે થશે I asked him which car I would get for driving. 8th, he told me that it was my choice. હવે એના પછીનો આપણો 10th ક્વેશ્ચન છે કે these are some of the things a driving instruction said to Amrapali during the first driving lesson. Amrapali is telling a friend about the lesson. Complete the second sentence in the reported speech so that it has a similar meaning to the first sentence. Use the words in the brackets. તો ફર્સ્ટ જે સેન્ટેન્સ છે તે છે ફર્સ્ટ ઓફ ઓલ એડજસ્ટ યોર ડ્રાઇવિંગ સીટ. તો તેનું ટોલ્ડ થશે તો આપણે લખી શકીએ હી ટોલ્ડ મી ટુ એડજસ્ટ માય ડ્રાઇવિંગ સીટ. સેકન્ડ, ડોન્ટ ફોરગેટ ધ એડજસ્ટ ધ સાઇડ મિરર એન્ડ ધ સેન્ટ્રલ મિરર ટુ ગેટ ધ રિયર વ્યૂ. તો એનું પણ ટોલ્ડ તો આપણે લખી શકીએ હી ટોલ્ડ મી નોટ ટુ ફોરગેટ ટુ એડજસ્ટ ધ સાઇડ મિરર્સ એન્ડ ધ સેન્ટ્રલ મિરર ટુ ગેટ ધ રિયર વ્યૂ. એના પછી થર્ડ જે છે તે આપણી પાસે થશે ડોન્ટ બી સો સ્ટીફ લાઇક અ સ્ટેચ્યુ. તો ટોલ્ડ તો આપણે લખી શકીએ કે હી ટોલ્ડ મી નોટ ટુ બી સો સ્ટીફ લાઇક અ સ્ટેચ્યુ. ફોર્થ, ડોન્ટ ફોરગેટ દેટ દેર ઇઝ અ 40 km/h સ્પીડ લિમિટ ઇન સિટી. રિમાઇન્ડેડ તો હી રિમાઇન્ડેડ મી દેટ there was a 40 km/h speed limited in city. Fifth, always use side signal while taking turns. Advice. So he advised me to always use the side signals while taking turns. એના પછી 6th છે કે why don't you drive a little more slowly? Suggested. તો તે થશે કે he suggested that I should drive a little more slowly. હવે એના પછી 7th છે આપણી પાસે કે don't drive so fast. Told. તો આપણે લખી શકીએ કે હી ટોલ્ડ મી નોટ ટુ ડ્રાઈવ સો ફાસ્ટ. તો હવે એના પછીનો આપણો 11th ક્વેશ્ચન છે કે રીડ ધ પેરેગ્રાફ કેરફુલી, સ્પોટ ધ એરર્સ રિલેટેડ ટુ રિપોર્ટેડ સ્પીચ, કરેક્ટ ધ આઈડેન્ટિફાઈડ એરર્સ. તો આપણે જે આ એરરવાળા જે વર્ડ્સ છે એને રિપ્લેસ કરી દઈએ તો તે થશે સમ ટાઈમ અગો ભુવન અપ્લાઇડ ફોર અ પોસ્ટ ઓફ અ ક્લાર્ક ઇન અ બેંક. લાસ્ટ ફ્રાઇડે he was called for an interview. When he went into the manager's office, the manager told him to sit down and asked him what his name was. Then the manager asked him if he smoked. Bhuvan informed him that he didn't smoke. The manager wanted to know where he had worked earlier and Bhuvan replied that he had worked for 2 years in a cooperative bank. Then the manager asked him if he could take a shorthand and Bhuvan replied that he could. The manager gave him a test and then said he would give him a job on a month's trial. Bhuvan thanked him and asked him when he should start work. તો આપણે આ રીતે તે પૂર્ણ કરી શકીએ છીએ.
હવે એના પછીનો આપણો 12th ક્વેશ્ચન છે. યુઝ ધ સેન્ટેન્સીસ ગિવન બિલો ધ પેરેગ્રાફ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ નંબર્ડ 1 to 8. યુઝ ધ એપ્રોપ્રિએટ રિપોર્ટેડ સ્પીચ ફોર્મ ટુ કમ્પ્લીટ ધ ન્યૂઝ રિપોર્ટ. તો અહીં આપણને પેરેગ્રાફની નીચે કેટલાક સેન્ટેન્સ આપેલા છે એ પ્રમાણે જો આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ કરીએ તો તે કરી શકીએ કે વેન શી શુડ હેવ બીન અસ્લીપ ઇન બેડ લાસ્ટ નાઇટ ઇન સુરત, Trupti was knee-deep in water in her front room. She had spent the night moving her processing to safety at the upper floor of her home. The water had been creeping under the front door since 10 p.m. But as the clock struck 4 a.m., she felt the water of the flooded river Tapi had started to slip over the tops of her cupboards. At that point, she gave up. I am in a bit of a daze, she said, wearing. She added that she didn't slept for 18 hours and that she didn't think she could take any more. Dharmendra Parekh, who was lived in his city all his life, said that he had never known anything like it in his life. He said that he did not know how he was going to face the months of the drying out his home. Dr. Lakdawala, the local doctor, said that that was a dangerous time for the children and for the very old. He went on to state that many diseases were waterborne and therefore it was necessary to be careful. He also said that muddy river water that had mingled with water from drains and rivers was particularly dangerous. He warned that people should only use boiled water for drinking. Mr. Joravarsi, a team leader of Prayers NGO, said that he was glad that they were able to help. He added that their real work would start when the water receded and added that they would have to give all the support they could. તો આપણે આ રીતે આ જે સેન્ટેન્સીસ છે એના પરથી આ પેરેગ્રાફ પૂર્ણ કરી શકીએ છીએ. તો અહીં આપણો લેંગ્વેજ પ્રેક્ટિસના ક્વેશ્ચન 1 to 12 પૂરા થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.